પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બ્યુગલ વાગી ચૂક્યા છે, ત્યારે સંભવિત ઉમેદવારો પણ તૈયારીઓમાં લાગી ગયા છે. ખાસ કરીને ભાજપમાં દાવેદારોની સંખ્યા ખૂબ મોટી જોવા મળી રહી છે, તો અન્ય પક્ષો હજુ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ખાસ કરીને પોરબંદર મહાનગરપાલિકામાં રીતસરની હોડ લાગી છે, જેમાં ભાજપમાં તો ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેમ 52 સીટ માટે 650 જેટલા ફોર્મ ભરાયા છે. અને ખૂબીની વાત તો એ છે કે તમામ દાવેદારો ટિકિટની સંપૂર્ણપણે અપેક્ષાઓ રાખીને બેઠા છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના મુરતિયાઓ માટે આવતીકાલે પાર્લામેન્ટ બોર્ડની ગાંધીનગર ખાતે મીટિંગ મળ્યા બાદ ઉમેદવારો નક્કી થઈ જશે. જો કે છેલ્લી ઘડી સુધી ભાજપમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં નહીં આવી તેવું પણ જાણવા મળે છે. માત્ર જેને ટિકિટ મળી હશે તેમને જ જાણ કરાશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે ભાજપ પક્ષ મજબૂતીથી મેદાનમાં ઉતરશે, કારણ કે સામા પક્ષે આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા માટે હજુ સુધી માત્ર 10 થી 12 ઉમેદવારો જાહેર કર્યા છે, તો કોંગ્રેસે લડવાની મક્કમતા બતાવી છે, પરંતુ એક પણ ઉમેદવાર જાહેર કર્યા નથી. તો શિવસેના પણ તમામ સીટો પર મેદાનમાં ઉતરશે તેવી ચર્ચા જાગી છે. જો કે હજુ સુધી એક પણ ઉમેદવારના નામ શિવસેનાએ જાહેર કર્યા નથી, ત્યારે આ વખતે પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષોની સાથે ઉમેદવારોને લઈ અને પણ અનેક સસ્પેન્ડ જોવા મળે છે. જો કે આમ આદમી પાર્ટીએ પોરબંદર તાલુકા પંચાયતમાં 6 થી 7 જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે, તો જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પણ 4 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધા છે. એક તરફ પોરબંદરમાં લોકોમાં ભાજપના શાસનથી નારાજગીની વાતો ચાલી રહી છે, તો બીજી તરફ ભાજપમાંથી જ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં લોકો સહપરિવાર ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે આ વખતેની ચૂંટણી જીત માટે તો રસ્સાકસી ભરી નહીં બની, પરંતુ ઉમેદવારી માટે ભાજપ પક્ષમાં ખૂબ જ રસ્સાકસી દેખાઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.